રાખી। બનાસકાંઠાના થરાદ તાલુકાના નારોલી ગામના લોકો ડેરીના મંત્રીથી ત્રાહિમામ। નારોલી ગામમાં દૂધની ડેરીનું ગંદુ પાણી ગામમાં આવતા લોકો ત્રાહિમામ થઈ ગયા હતા। ગામના લોકોના જણાવ્યા મુજબ ડેરીમાંથી જે સાફ સફાઈ થતી હતી તે ગંદુ પાણી નારોલી ગામની અંદર દુકાનો આગળ રહેણાંક મકાનની બાજુમાં ગંદા પાણીનો ભરાવો થાય છે। જાહેર રોડ ઉપર તો લોકોનું કહેવું છે કે ડેરીના મંત્રીને જાણ થાય છે આ ગંદુ પાણી રોડ પર આવે છે તો એના માટે સોસ્કો બનાવવા માટે અથવા ગમે તેમ કરી આ ગંદુ પાણી અટકાય તેવી લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે તેવી માંગ કરી રહ્યા છે। બોલો પ્રોબ્લેમ શું છે તમારા પ્રશ્ન? આ પાણી ગંદકી કરે છે અને એ કોક વ્યવસ્થા કરે તો સારું। આ પાણી ક્યાંથી આવે છે? પાણી ડેરીથી આવી। ડેરીનું આવે ગંદુ પાણી? હોય। બરાબર। ડેરીના મંત્રીને તમે કઈ કીધું હતું? ના, કોઈ નથી કીધું પડતું। એકે વાર કીધું હતું કે પોણી બોણી આવે છે ના, સફાઈ એ કરાવો? મને સાચી છે સાહેબ। હા બોલો। રોગચાળો થાય એ વાત સાચી, ખોટી નથી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।